શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે। માણેજા ક્રોસિંગ પાસે 15 ઓક્ટોબરના રોજ એક 72 વર્ષીય વાહન ચાલક ક્રોસિંગ પર ઊભા હતા ત્યારે તેમને કચડી નાખ્યા હતા, જેને લઈને સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ હતી અને પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપીને ઝડપી પાડ્યા બાદ તેને જામીન પર છોડી મૂક્યો છે। 72 વર્ષીય સતીશભાઈનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું અને પરિવારમાં દુઃખની લાગણી જોવા મળી હતી। ત્યારે આરોપીને જામીન પર છોડી દેતા પરિવારમાં આક્રોશ જોવા મળ્યો છે અને હવે પરિવારે કોર્ટ પાસે મદદ માંગી છે। માંજલપુર ક્રોસિંગ પાસે સિગ્નલ પર ઉભેલા ટુ વ્હીલર ચાલકને કચડી નાખ્યું। 72 વર્ષીય વૃદ્ધા સતીશભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। રાજ્યમાં વધતા જતા ટ્રાફિક અને વધતા જતા દબાણોને કારણે અકસ્માતોની ઘટના વધી રહી છે અને જેના કારણે લોકોને જીવનું જોખમ પણ વધતું હોય તેવું લાગી રહ્યું છે। શહેરી વિસ્તારમાં વધતા જતા વાહનોના કારણે અકસ્માત વધ્યા છે। યમદૂત બનીને ફરતા ભારદારી વાહનો લોકોના જીવ લઈ રહ્યા છે। સીસીટીવીના મારફતે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ મકરપુરા પોલીસે આરોપીને જામીન પર છોડી મૂક્યો છે। પોલીસની કામગીરીથી નારાજ પરિવારે કોર્ટ પાસે મદદ માંગી છે। પોલીસની રહેમ નજર હેઠળ વાહનો લોકોના જીવ લઈ રહ્યા છે, ત્યારે માણેજા ક્રોસિંગ પાસે સિગ્નલ પર ઉભેલા ટુ વ્હીલર ચાલકને કચડી નાખ્યો હતો। અકસ્માતની ઘટના 15 ઓક્ટોબરે બની હતી। ટુ વ્હીલર ચાલક 72 વર્ષીય વૃદ્ધા સતીશભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું।